હેલો મિત્રો, શું તમે ક્યારેક એક એવો દરિયા કિનારો જોયો છે જ્યાં સૂરજ આથમ્યા પછી જવું એટલે કે મોતને આમંત્રણ આપવું? હા, આપણે વાત કરી રહી છે ગુજરાતના સુરતમાં આવેલા ડુમસ બીચની। હા મિત્રો, આ બીચ દેખાવામાં તો ખૂબ જ સારો લાગે છે પણ એટલો ડરાવનો પણ છે। અને ચલો આપણે પહેલેથી જ ચાલુ કરીએ અને આખી રહસ્યમય સ્ટોરી જાણીએ અને આખી સ્ટોરી સાંભળીને જજો, મજા આવશે। દરેક દુનિયાના દરિયા કિનારે સફેદ અને પીળા રંગની રેત હોય છે પણ ડુમસ બીચની રેતી એકદમ કાળી છે અને આ કાળી રેતની પાછળ એક ભયાનક ઇતિહાસ છુપાયેલો છે। વર્ષો પહેલા આ જગ્યાનો ઉપયોગ હિન્દુ ધર્મના લોકો અંતિમ સંસ્કાર માટે એક સ્મશાન ભૂમિ તરીકે થતો હતો। લોકવાયકા એવી છે કે અહીં આગળ હજારો વર્ષો સુધી અહીં લાશો સળગાવવાના કારણે એ ચિતાઓની રાખ આ રેતીમાં ભળી ગઈ અને ત્યારથી જ આ રેતી આખી કાળી થઈ ગઈ। હજારો લોકોનું માનવું એ છે કે આ મૃતકોની આત્મા આ કાળી રેતમાં હજી સુધી પણ ભટકે છે। અને પોઈન્ટ 2, રાતના સંભળાતા અજીબ અવાજો। દિવસના સમયે ડુમસ બીચ એક સુંદર પર્યટન સ્થળ લાગે છે જ્યાં લોકો ફરવા આવે છે પણ જેમ જેમ સૂરજ આથમે તેમ ત્યાં આગળ અંધારું થાય છે અને જેમ અંધારું થાય તેમ જ આ જગ્યાનો નજારો એકદમ બદલાઈ જાય છે। સ્થાનિક લોકો અને ત્યાં આગળ ફરવા ગયેલા કેટલાક પ્રવાસીઓનો દાવો એ છે કે રાત્રે અહીં પવનની સાથે કોઈ રડવાનો અવાજ આવે છે, ચીસો પાડવાનો અને અંદરો અંદર વાતો કરવાનો અવાજ સંભળાય છે। એટલું જ નહીં પણ રાત્રે કોઈ ત્યાં આગળ ન હોવા છતાં પણ આપણી આજુબાજુ કોઈ ચાલી રહ્યું છે એવું લાગે અને ત્યાં આગળ ગાયબ થઈ જતા લોકોનું રહસ્ય। અને આ બીચ વિશે સૌથી મોટું અને ડરાવનું રહસ્ય એ છે કે કોઈ પણ માણસ તેની બહાદુરી બતાડવા માટે આ બીચ પર એકલો ગયો છે પણ તે વળીને પાછો આવ્યો નથી હજી સુધી। અને સરકાર પણ સુરક્ષાના કારણે આ બીચ ઉપર જવા માટે ખુલ્લો પ્રતિબંધ મૂકેલો છે અને ત્યાંના સ્થાનિક કૂતરાઓ પણ રાતે તે બીચ ઉપર જવા માટે ડરે છે અને કોઈ પણ કૂતરો પણ ત્યાં આગળ ફરકતો નથી અને ત્યાં આગળ જાય તો પણ એ વિચિત્ર રીતે રડવા લાગે છે અને જાણે કોઈ તેઓ અદ્રશ્ય શક્તિ જોઈ રહ્યા હોય। અને મિત્રો, શું તમને લાગે છે કે ખરેખર આ ડુમસ બીચ ઉપર આત્માઓનો વાસ છે કે બધી જ અફવાઓ છે? અને આ બધી વાતોને વિજ્ઞાન તો નથી માનતું પણ ત્યાંના લોકો આ બીચ ઉપર જવા ખૂબ જ ડરે છે અને સૂર્યાસ્ત પછી ત્યાંના સ્થાનિક લોકો ત્યાં આગળ જવા નથી માંગતા। અને તમારું શું માનવું છે આ જગ્યા વિશે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવા જ રહસ્યમય વિડીયો જોવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો।